સીતારામ ચલીભાઈમાં કેમ છો બધાય? હું એકદમ મજામાં છું. 2 દિવસથી ફૂલ આરામ કર્યો, કંઈ વિડીયો શૂટ નથી કર્યું અને ઘરમાં થોડું ઘણું જે કામ હતું બાકી એ કમ્પ્લીટ કર્યું. ઘરમાં મસાલા અને ઘઉં બધું રેડી કરી દીધું. હવે સ્કૂલનો વારો છે. આજે સ્કૂલે ઘઉં આવી ગયા અને મસાલાના પણ ભાવ 2, 3, 4 જગ્યાએ પૂછ્યા જ મેં. પછી મને એમાંથી જ્યાં જે લાગશે ને ઓછો ભાવ ત્યાંથી લઈ, કેમ કે સ્કૂલનો જાજુ હોય, ક્વોન્ટિટી વધારે હોય એટલે 2-4 જગ્યાએ ભાવ પૂછી ને પછી જ હું આગળ કામ કરું. એમાં ઘઉં આવી ગયા તો ઘઉં પણ હમણાં જ રિક્ષા આવી તો અહીંયા નાખી ગયા. પહેલાં તો ટ્રેક્ટરમાં આવ્યા. ખેડૂત પાસેથી સીધા જ લીધા છે મેં ઘઉં, જેથી કરીને હું એક ખેડૂત દીકરી છે તો ખેડૂતને લાભ થાય. તો ખેડૂત પાસેથી જ લીધા એટલે ટ્રેક્ટર મોટું હતું તો એ અહીંયા જ નાખી ગયા. તો હવે અહીંથી પાછળ હોસ્ટેલે પહોંચાડવામાં મારે રિક્ષા બોલાવવી પડશે. એટલે બર્તનની રિક્ષા આવી તો હમણાં એમાં લગભગ તો પાછળ લઈ લઈએ. અને મોટો ટાંકો છે સાફ કરાવીને વ્યવસ્થિત રાખી દીધો તો એમાં ભરાવી દઉં. આજે રાજુ સ્કૂલે આવ્યો છે મારી સાથે. જોકે ના ભેગા નહોતા આવ્યા, 2 પોતપોતાની રીતે આવ્યા. એનું કામ હતું એ કમ્પ્લીટ કરીને આવ્યો. ને આજે મારે ગામમાં કામ નહોતું પણ હું થોડીક વહેલી નીકળી ગઈ હતી. સ્કૂલે ઘઉં આવવાના હતા ને એટલે એ ભાઈનો ફોન આવતો હતો તો ક્યાં રખાવવાનું ક્યાં નહીં ને એટલે હું થોડીક વહેલી આવી ગઈ હતી. અને ટોમીભાઈની વાત કરું તો હવે સેટ થઈ ગયો પણ મારી પાછળ ફર્યા રાખે. બસ જ્યાં મારો અવાજ સંભળાય ને તો એ ગમે ત્યાંથી દોડીને ત્યાં પૂગી આવે. હું અહીંયા દિવસના સ્કૂલે લેતી આવું કે હોસ્ટેલવાળા છોકરાઓ છે એ 4 વાગ્યા પછી એને રમાડતા હોય તો એને થોડુંક કામ મજા આવે અને ટાઈમ નીકળે. ને રોજ પૂછે કે ટોમીન લઈ આવ્યા. હોસ્ટેલે જે પણ છોકરાઓને એડમિશન માટે નવા વર્ષમાં પ્રોસેસ કરવાની હોય એ થોડુંક જલ્દી કરજો, કેમ કે અમે બીજે બધાની જેમ જેટલા આવે એટલા ભરી નથી લેતા. થોડાક લિમિટમાં રાખીએ છીએ કે ઓછી સંખ્યા હોય તો આપણે એને વ્યવસ્થિત એની ઉપર પૂરતું ધ્યાન આપી શકીએ. ને હોસ્ટેલનો ખાવા પીવાની વાત કરું તો પર્સનલી હું ખુદ સામાન બધું લઈ આવું છું. ચૂલા ઉપર રસોઈ કરીએ છીએ, દૂધ આપણે ગૌશાળાએથી લઈએ છીએ અને ઘઉં ને મસાલા ને એવું બધું તો આખું વરસનું સાથે જ લઈ લઈએ. તો એમાં ઘર જેવું જ મળશે એકદમ બધું જમવાનું. અને પર્સનલી ધ્યાન દેવા માટે હું ખુદ તો આવું જ છું રોજે સ્કૂલે, પણ ત્યાં હોસ્ટેલમાં એક સાહેબ પણ રાખ્યા હોય જે 4 વાગ્યા પછી પણ બાળકોની હેલ્પ કરે અને લેસનમાં હેલ્પ કરે અને બધી રીતે એનું ધ્યાન રાખતા હોય. જોકે સવારે ઉઠાડવાથી માંડીને બધાયમાં એનું ધ્યાન રાખતા હોય. એટલે એવું કંઈ નથી. ને હોસ્ટેલે એક મૂકવાનું ખાસ કારણ, મારી હોસ્ટેલ છે એટલે હું એમ નથી કહેતી, પણ હોસ્ટેલે બાળકોને અત્યારના બાળકોને હોસ્ટેલે મૂકવા ખાસ જરૂરી છે. એક તો ફોન આટલો યુઝ કરે છે અને નાના હોય ને ત્યાંથી સ્કૂટર ચલાવવાનું ચાલુ કરી દે. તો આપણે થોડુંક એની ઉપર કંટ્રોલ કરવા માટે થઈને હોસ્ટેલ બેસ્ટ ઓપ્શન છે અત્યારે. જોકે હોસ્ટેલ તો આજે નહીં વર્ષોથી ચાલ્યું આવે. પહેલાં પણ રજવાડામાં પણ એવું હતું ને કે મૂકતા ઋષિકુમારને બધાને જ્યાં પણ શિક્ષા લેતા ત્યાં. એટલે આજકાલનું નથી, હોસ્ટેલ ઘણા વર્ષો જૂની જ પ્રથા છે.
બધા ઉના રહી જાય. ટોમીના વારા કાઢે વાહ વયા જાવ છોકરી બારે ત્યાંથી બધા ઘઉં અહીંયા પુગાડ્યા આ ટાંકામાં ભરવાના છે ઘઉં એટલા છે 100 મણ ઘઉં છે બહુ મહેનત માગી લે આ ટાંકામાં નાખવાના છે પછી ટાંકો પેક કરીને રાખી દે ને એટલે લાસ્ટ ટાઈમે કંઈ બગડ્યા નહોતા છેલ્લા સુધી એકદમ રૂપારા ઘઉં છે પંખી આવ્યા ઘઉં ખાવા હોસ્ટેલમાં સારો સિસ્ટમ ફિટ કરેલી છે આરોનું પાણી બધા સ્ટુડન્ટને આખી સ્કૂલને જો કે મળે હોસ્ટેલે રહેતા હોય એને જ નહીં પણ રાખ્યું છે હોસ્ટેલે એટલે સ્કૂલવાળા બધા અહીંથી ભરી જાય પાણી ઉપર નેટ બાંધી જ ને તો અહીંયા ઠંડક છે બાકી બારે ગ્રાઉન્ડમાં તો એકદમ ગરમી લાગે લૂઈ લાગે અહીંયા અંદર તો સરસ ઠંડુ લાગે છે ઘઉં થઈ ગયા બાપરે ગજબની લૂ છે 3:20 થઈ 22 આમ જોઈએ તો કંઈક એવું કામ ન હોય પણ ગમે એ કામ કરાવું ને તો ત્યાં રહીને કરાવીએ તો મને એમ થાય કે થોડુંક જલ્દી થઈ જાય અને વ્યવસ્થિત કામ થાય એ માટે થોડીક વાર ઊભવું પડે ત્યાં હવે મસાલા બાકી રહ્યા ઘઉં સચવાઈ ગયા વ્યવસ્થિત રીતે મશીનમાં ક્લીન કરીને જ આપ્યા હતા એટલે કંઈ કચરો હતો નહીં કાકરી હતી નહીં હવે જો કે કટરમાં કાઢે એટલે કાકરી તો નહોતી આવતી પણ મસ્ત સાફ કરીને આપ્યા હતા ખેડૂએ તો કંઈ વાંધો નથી સરસ મુકાઈ ગયા ઘઉં હવે મસાલા બાકી રહ્યા બહુ તડકો છે બહુ જ